નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ નાગના ઇન્સ્ટિટ્યૂટ ધ બડી ક્લાસીસ માંથી હું હિતેશ ભટ્ટ આપનું ભાવભર્યું હાર્દિક સ્નેહપૂર્વક સ્વાગત કરું છું। કેમ છો મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો ને આપણા આગળના વિડીયો કોન્સેપ્ટ 1, કોન્સેપ્ટ 2 ને કોન્સેપ્ટ 3 જે હતા તે તમે સારી રીતે સમજ્યા હશો ને સાથે મેં તમને તેના કેટલાક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ આપ્યા હતા કે જેને તમે સોલ્વ કરીને તમારા ટોપિક કેટલા સારા છે તે તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે કોન્સેપ્ટ 4 ઉપર આગળ વધીએ। કોન્સેપ્ટ 4 આના પછી ફક્ત 3 જ કોન્સેપ્ટ રહેશે અને આ કોન્સેપ્ટ તમારા માટે અતિશય અગત્યનો છે કેમ કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન જે આના પછી આપણે શીખશું તે બે તમને કમ્બાઈન કરીને 3 માર્ક્સમાં પૂછી શકે છે। તો વિસ્થાપન પ્રક્રિયા શું છે તો ચાલો તેની હું તમને ડેફિનેશન આપું। તો વિસ્થાપન પ્રક્રિયા એટલે વધુ સક્રિય તત્વ અને ઓછો સક્રિય તત્વ સાથે પોતાનું સ્થાન બદલે છે કે પોતાનું સ્થાન પરિવર્તન કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે, બરોબર। હવે વિસ્થાપન પ્રક્રિયામાં તમને એક પ્રશ્ન ઉદ્ભવશે કે વધારે સક્રિય તત્વ કોને કહેવાય અને ઓછો સક્રિય તત્વ કોને કહેવાય, બરોબર। તો આ પ્રશ્નનો ઉકેલ હું તમારા માટે બોર્ડ ઉપર લખેલો છે। જુઓ, આ જે પણ ક્રમમાં લખેલા છે તે વધારે કે થી કરી કે સૌથી વધારે સક્રિય તત્વ છે અને અહીં Hg એ સૌથી ઓછો સક્રિય તત્વ છે। એવી રીતે મેં ક્રમબદ્ધ રીતે વધુ સક્રિય તત્વથી ઓછા સક્રિય તત્વ તરફ ગયેલો છું। તો ચાલો સૌથી પહેલા વધારે સક્રિય તત્વમાં આપણે જોઈએ તો K એટલે પોટેશિયમ, ત્યારબાદ બીજા નંબરે છે સોડિયમ, પછી C એટલે કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, પછી ઝિંક, પછી Fe, પછી કોપર Cu, ત્યારબાદ Ag એટલે ચાંદી અને Hg એટલે શું? Hg એટલે પારો જે થર્મોમીટરમાં હોય ને, Hg એટલે મર્ક્યુરી એટલે પારો, ઓકે। તો આ રીતે ક્રમબદ્ધ રીતે તમે અહીં વધારે સક્રિયથી ઓછા સક્રિય તત્વ જોઈ શકો છો। તો મિત્રો હવે આને વધારે સારી રીતે સુંદર રીતે સમજવા માટે આપણે તેના કેટલાક એક્ઝામ્પલ્સ તેના ઉદાહરણો લઈએ છીએ। તો સૌથી પહેલો ઉદાહરણ એમ છે કે Zn વત્તા CuSO4 gives ZnSO4 plus Cu। પછી બીજો ઉદાહરણ છે Fe plus CuSO4 gives FeSO4 plus Cu। મિત્રો આ બધા જે મેં ઉદાહરણ લખ્યા છે તે મેં સંતુલિત કરીને જ લખ્યા છે। પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ Mg વત્તા ZnSO4 gives MgSO4 plus Zn, ઓકે। ચાલો આ 3 ઉદાહરણ છે મેં તમારી સમક્ષ રાખી દીધા છે, તમે તમારી નોટમાં લખી લીધા છે તેવી આશા રાખું છું। હવે જુઓ, તમે અહીં ધ્યાનથી જોતા જાજો। અહીં Zn છે, અહીં Cu છે, બરોબર। હવે તમે આ જે કોષ્ટક મેં અહીં લખ્યું છે તેનામાં જુઓ Zn ક્યાં છે, ઓકે, આ અહીં Zn છે અને અહીં Cu ક્યાં છે, અહીંયા છે। તો Zn સૌથી આગળ છે કે Cu આગળ છે? યસ, Zn, ઓકે। તો હવે આપણે અહીં શું કેને વિસ્થાપન કર્યું? ZnSO4, Cu ની જગ્યાએ આપણે Zn લખ્યું એટલે ZnSO4 અને Cu બહાર નીકળી ગયો એટલે પ્લસ Cu એમ આપણે કર્યું। ત્યારબાદ આપણે જોઈએ Fe plus CuSO4, એમાં Fe અને Cu નો ક્રમ જુઓ, અહીં Cu છે, ઓકે, અને Fe એની જ આગળ છે। તો હવે Cu ને Fe માં કોણ આગળ છે? યસ, Fe, ઓકે। તો હવે Fe અને CuSO4 માં Fe આગળ છે એટલે Cu ની જગ્યાએ આપણે Fe મૂક્યો એટલે શું થશે? FeSO4 plus Cu છે ને, સાવ સહેલો ટોપિક, યસ। ચાલો એના પછી આગળ જોઈએ Mg plus ZnSO4 છે, ઓકે। તો હવે જુઓ Mg આગળ છે કે Zn આગળ છે? યસ, Mg જ હોય ને આગળ, આ રહ્યો Mg અને Zn ક્યાં છે? આ રહ્યો Zn, એટલે Mg આગળ છે એટલે આપણે સ્થાન પરિવર્તન કર્યું। પણ મિત્રો હવે ધ્યાનથી જોજો, ચોથો જે પ્રશ્ન છે એમાં મેં શું લખ્યું છે? Al plus Na2SO4 gives nothing. Why? શું કામ? યસ, તેનો ઉત્તર તમને એવી રીતે મળી શકે છે કે Na એટલે સોડિયમ ક્યાં છે? બીજા નંબરે છે ને એલ્યુમિનિયમ ક્યાં છે? ઓ અહીંયા છે એલ્યુમિનિયમ, એટલે આ બેમાં કોણ સક્રિય હોય? યસ, સોડિયમ જ હોય એટલે સોડિયમ સક્રિય છે એટલે સોડિયમનું સ્થાન એલ્યુમિનિયમ લઈ શકતો નથી। તેના કારણે અહીં આપણે નથિંગ લખ્યું છે કારણ કે અહીં વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે નહીં।
તો વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ મારો આ વિડીયો નિહાળવા માટે. મેં તમને આ ટોપિક જે અગત્યનો વિસ્થાપન હતો તે તમને સમજાવી દીધો છે. આના પછીનો દ્વિવિસ્થાપન છે. જો તમે વિસ્થાપન સમજ્યા હશો તો જ તમને દ્વિવિસ્થાપન સમજાશે. તે તો સાવ સરળ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારો વિડીયો નિહાળતા હોય ને તમને જો સારી રીતે શીખી શકતા હો તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા બાદ તેની બાજુમાં એક બેલ બટન હશે, બેલ બટન, યસ, એને દબાવો. એમાં ઓલ સિલેક્ટ કરો, જેના કારણે મારો વિડીયો તમારી પાસે ત્વરિત રીતે મૂક્યા પછી પહોંચી શકે છે, નોટિફિકેશન આવી શકે છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. યસ.